શું છે આ ધનતેરસ તો ઘેર ધન પૂજા કરવા નહીં દીધી નોય લઈને આયા છે. અલ્યા ખરા બપોરની ધનતેરસ ના હોય વાત કરી હોદ ના પૂછ્યો હજી હોદ ના તાણી અને લુગડાનું શું કર્યું? પૈસા તાણ આલો મને લુગડા લેવા. લુગડાનું તો જો ભત્રીજા સાચી વાત કહું હવે ઘરમાં રૂપિયો વધ્યો છે નહીં અને થોડા ઘણા પડ્યા છે એટલા પર દિવાળીની મેઠાઈ લાવવા જોઈશી કે તો પછી માર કાચીને ચો 2500 નો હાલ્લો લાવવાનો આવતો તો. હવે પણ બાપડીને 12 મહિને એક દાડો દિવાળીના લઈ આલો છે બાકી તો લઈ આલું છું હવે મહિને લાવે છે કે 12 મહિને લઈ આવે. હવે એ ભાઈ વાળા હાલના લાઈન પ્યારા છે હે મહાપુરુષ, તમે જય ધનતેરસે જે પણ સિક્કો આલ્યો તો અને એની તમે કીધી પ્રમાણે પૂજા કરી ખરેખર 12 મહિનામાં હું કરોડપતિ થઈ ગયો. અને મને તમારા પર વિશ્વાસ છે કે તમે આ ધનતેરસે માં સિક્કો આલ્યો ને પૂજા કર્યો ને તો કરોડપતિમાંથી હું અજયપતિ થઈ જાય. વાત હાજી પણ આ ધનતેરસી તને નહીં મળે. ચમ દરેકને સિક્કો એક જ વખત મળે અને એ ગરીબ હોય ને એને પહેલા મળશે. પણ મને સિક્કો આલો મહાપુરુષ, હું 50,000 નહીં તમને કરોડ રૂપિયા આલું બસ એક સિક્કાના. મારે કરોડ રૂપિયાની કોઈ કિંમત જ નહીં, મારા પૈસાની કોઈ કિંમત નહીં. એટલે કાકા હા આ કોક મહાપુરુષ લાગે છે અને પેલો ચોક અગ્રત હો સિક્કા માટે એ હોય ને પેલો માણસ હાઈફાઈ લાગે છે એમ કહું તાણે. અરે રૂપિયા વાળો લાગે, કોક ને પગ દબાવે પાછો બેઠો બેઠો. હું કહું હરકી આપણે દર્શન તો કરાઈ ગયો ને હા દર્શન તો કરતા આવો દર્શન કાકા એમને ના દવાય. ચમ પેલા કાકો કોણ એ બોલાવ. બોલાય લીલી ભાગડીને બોલાય ઓ કાકા વાજો આ મંદિર ની ચાવી નહીં. હા આ મંદિર ની ચાવી નહીં, ચાવી આયા હશે કે બતાવજો. ના મળે. હાલો મહાપુરુષ લેડો આવો. કાકા હું કહું વાત કહું. હા ચાવી તો અમને ખબર હે પણ આ પેલા બેઠા એ કોણ હે? અલ્યા ભાઈ તો મહાપુરુષી હા ઓવે અને પેલા હાની સિક્કાની વાત કરે. સિક્કો એટલે શેનો સિક્કો તમને નહીં ખબર હતી? ના અરે એના ફાઈન જે એક સિક્કો છે ને એ સિક્કાની ધનતેરસના દાડે પૂજા કરવામાં આવે છે. જે પેલો ભાઈ બેઠો તમને દેખાય છે હા એ કોણ હતો પેલા? કોણ હતો? ભિખારી હતો. ઓએ અને હાલ તમે જોવો ને એના પાસે તમે જો ગાડીઓ બંગલા નોકર ચાકર બધું છે, જમીન જાયદાદ બધું ના હોય. ઓએ અને એ સિક્કો છે ને મેં માગ્યો મહારાજ ફાઈન પણ એને મને ના આવ્યો. તમે જોવો તો કેમ? હવે એમાં કેવું હતું ખબર છે? હું એને જૂઠું બોલ્યો અને આ સિક્કો ગરીબને જ મળે છે. ગરીબ જે હોય ને એને તમે કેમ જૂઠું બોલ્યા? એટલે મેં મહાપુરુષને શું કીધું હું ગરીબ છું અને મને સિક્કો આલો. પણ એને ખબર પડી ગઈ. તમે જો ને હું એને આગળ બેઠો ને તો બધી ખબર પડી ગઈ કે તમારા પાસે 10 વીઘા જમીન છે. બધું તમે જો કહી દીધું. ના અમાર તો જમીન નહીં કશું, અમે હાવ ગરીબ છે. હા અમાર તો ખાલી આ લુગડા પહેરીને ફરે એ જ. હા બાકી કોઈ નહીં. એટલે તમારો જોવો સિક્કો એને પૂજા કરવા બદલે. ઓય. અરે તમે જોવો તો એ સિક્કો હા ખરેખર ચમત્કારી વસ્તુ છે હો. આ ચોથી આયા તે. એ તો મામાને ખબર નહીં ભાઈ. હા ઓય ભત્રીજા પેલે એમ નહીં, પેલે ભિખારી વાળી વાત તો સાચી છે ને? અરે એકદમ સાચી છે. અને મારું તમે જો કહી દીધું બધું. હું જૂઠું બોલ્યો તો એ મહાપુરુષને કે હું ગરીબ છું. હાવ કે તમે જો તોય કહી દીધું કે તારા ભાઈ 10 વીઘા જમીન છે, તારા ભાઈ બંગલા વાળું ઘર છે અને આટલા તારા છોકરા છે ને આ જગ્યાએ તું આમ છે તેમ છે બધું કહી દીધું. ના હોય તો ભત્રીજા હું કહું આવા માણસો રહ્યા ને જો ભાગ્ય જ બાર ને કરતા હોય એ ઠોંઠ ના પાડે. હવે મારી વાત આપણો આપણે આ ક્યારથી હેડ્યા ને ખરેખર ગમે એનો હારા શકન છે. અને બીજું કહું આ વેલા ઓપન તારા કાચીન પેલો હાલનો લઈ આવ્યો ને હરખમાં આવી જીતી. ઓય કાકા હું કહું છું કે આ નસીબ આપણું બાયણું ખખડાવાઈને ભૂર્યું છે. લાખ રૂપિયાની વાત તો ભત્રીજા પણ એ બાયણું આપણે જઈને ખોલવાનું છે, મોઢું ધોવા જવાનું નહીં. પણ એ પૈસા પેલા વાતચીત તો કર. હાલો આ વાપરો મારી વાત. હું એ મહાપુરુષને હજી મનાવું છું. જો મોનની જોઈ ને તો એ સિક્કો હું પૂજા કરવા ઘેર લઈને આવું છું આપણા. ઓવે હા અરે કાકા મારી વાત વાપરો. હા. હું તમને શું કહું છું કે અમે અહીંયા ખબર તો પડી જ ગઈ કે તમારી જોડે 10 વીઘા જમીન છે, બરોબર? ઓવે એટલે તમને તો સિક્કો નહીં આવે પણ અમે સિક્કો હલાવવાની કોશિશ કરો. ખરેખર તો અમે રૂપિયા વાળા થાય ને તો તમને રૂપિયા વાળા કરી દેવા. 10 વીઘા જમીન લઈ આવી છે એવું. પણ ગરીબ છો ને તમે. અરે હા ગરીબ આ લુગડા. અને મારી વાત સાંભળો પેલા. તમે જે હોય ને એ બધું સાચું કહેજો હો. નકી એમ બધી અમે ખબર પડી જાય. તમે જૂઠું બોલશો ને તો અહીંયા ખબર પડી જાય. એટલે જે હોય સાચું જ બોલજો. હા જે અમે કહી દે હા તું કહી દે. હા સાચું બોલવું પડશે.
હેડો લે હે મહાપુરુષ એ સિક્કા માટે તમે કોણ નહીં કરવા તૈયાર હું તમે માગો એટલા પૈસા આલું બસ વાભળ ભાઈ કે એક દોન ના મોની જોક મહાપુરુષ આ સિક્કો એક માણસને એક જ દોનનો કામ આવે અને તું ભિખારી હતો ભિખારીમાંથી આજ કરોડપતિ શીખ નહીં શું શું તો બસ હવે તાર શું જરૂર હે કેમ જ? પણ આલો તો સારું ના બીજી વખત કોઈ નહીં મળે અને વફળ મારી વાત તું ગમે એટલું કગરે તો ખોટું છે ને હાલ તારા પાસે કેટલી સંપત્તિ છે સંપત્તિ તો મહાપુરુષ તમારા આશીર્વાદ કેમ ગણે ગણાતી ને એટલી સંપત્તિ તો જા તું એ ગરીબોમાં વાપર હા વાપરું જ છું બરોબર અને બીજી વખત સિક્કો તું ના માગતો અને તાર જરૂર પડશે ને તો હું હોમે જ તને આલ્યો અને મહાપુરુષ તમે મને કીધું તું ખબર હે કે તું એ સિક્કાની પૂજા કરે એટલે અધરથી પૈસા પડશે પણ હવે તેમ નહીં પડતા આખો દાડો ના પડે એક જ દોરના જે વખત તે પૂજા કરી હા. એ વખત 1 કરોડ રૂપિયા પડ્યા હતા પડ્યા હતા બસ તાણે અને એક કરોડ માંથી તું કેટલો આગળ આવ્યો હતા ઘણો બધો બસ તાણ બીજી તાર શું જરૂર છે હે મહાપુરુષ હમ. અમે હાવ ગરીબ છે અમે કાકો ભત્રીજો અમારે તો જમીને નહીં કે પોતાનું ઘરે નહીં કશું નહીં અને આના માટે અમાર કોઈ અમને મજૂરી નહીં લઈ જાતું એટલે આ પાપી પેટ માટે પછી ચોરી કરવી પડે છે નેની ચોરી કરો છો એમ હોય ખોટું નહીં બોલતા ને ના ચોર છે નકે કાકા તમે ખોટું બોલ્યા હતા હોય બરોબર અરે ખોટું બોલવાનું પરિણામ બહુ ભૂંડું આવશે હો. ના અમે ખોટું નહીં બોલ્યા તમે તાર ગામમાં પૂછી લેજો અમે ચોર જ છે બે દાણા બરોબર 2 જ મિનિટ ખાલી તમે ખોટું બોલો સાચું બોલો મને ખબર પડી જાય તમે હાતા છો આતા છે અમે બરોબર સિક્કો તો હું આલું તમને પણ આ સિક્કાની કિંમત 50,000 રૂપિયા થાય 50,000 હું આલુ 50,000 મને આલો અરે હું કરોડ રૂપિયા આલું 50,000 ની જો વાત કરો તમે ના હાલશે અમે હાલશે અમે 50,000 આલશે તે પહેલી ફેર 50,000 આલ્યા હતા બરોબર અત્યારે તું મને 10 કરોડ આલે ને તો એ મારા 10 કરોડ મેં ના કીધું મારે પૈસાની જરૂર નહીં પણ આ તો જે વિધિ કરેલી હોય ને વિધિ એના પૈસા હું માગું બાકી હું પૈસા લેતો નહીં સાચું પણ એ મહાપુરુષ અમે પૈસા હાલ લાયા નહીં કદાચ થઈને અમે ઘેર લેવા દો ને તમે એટલી ઘણા બીજા કોઈ ગરીબને સિક્કો હાલજો હતો તમે જલ્દી આવો તો તમાર કરતી વધારે ગરીબ હોય કણ આવશે ને તો હું એના આલી દે આ ગામમાં તો અમાર જેટલો ગરીબ બીજો કોઈ નહીં એ વાત સાચી પણ તમે ઝડપી આવો જમ ભણે ઝડપી આવો ના તરત આવો કોઈ હાલતા નહીં હો હારું ભાઈ મને તો નહીં હાલતા ના પાડી એ નહીં ભત્રીજા હાડ છે વાત કહું શું હું કહું છું હા કે અમન સિક્કો આલછી ને તમને તો નહીં જ આલે હા. જો અમન આલછી ને સિક્કો હા. 50,000 માં એટલી ઘણા કોઈ બીજું આઈને લઈ ના થાય એની વાર રાખજો હારું બસ બરોબર અને હા. અમાર જેવા 1 કરોડ આવશે ને હા એમાંથી 10 લાખ તમે તાર તમને આલ દે હે ભાઈ બસ વાપરવા ફાઇનલ ને ફાઇનલ હા તો હું ચિંતા ના કરો નાકામથી જ્યાં છે ને પાછો હું આવ્યો તમે બેહો તમે નાકામ થતા રહો. હારું હળો કાકા મારા બગીચામાં જોથી ફૂટ વધાર્યું બીજા કા ફોન કરી ગયા છે ઘૂમતા આકા હુના બગીચામાં ભદવાડ કરે અને ભૂંડ જ કેવું પડે કે શું કહું તમને બીજું અરે ભાઈ આ ધનતેરસની પૂજા કરવાની છે ફૂલ લેવા આવ્યો છું ત્યાં ફરજમાં કહેવાનું નહીં આવતું કાનું? કે હું ફૂલ લઈ જાઉં છું હવે વાત તમારી સાચી છે પણ શું છે કે અત્યારે હું હવે તાત્કાલિક મારે બધું જરૂર પડી એટલે વાપર્યું એટલે હું આવતો જ રહ્યો છું ઘૂમતા આકા એક સીધી ઝટ તમને ચેતવણી આલું છું કે ઓમો બગીચામાં તમે ફૂલ લેવા વાળો ને હા. એટલે જાહેરાત કરો કે હું ફૂલ લેવા વાળો છે કે ભૂલે ચૂકે તો ધોકો છોડે તો ઊંધળા કઈ પડતા થાઓ અહીંયા ભાઈ વાત સાચી છે પણ એ તો હવે ધોકો કને છોડાય પણ ભૂમતા આકા વફળો મારી વાત કે મારે પડે છે આડું કદાચ દાળું પડે ને હું ધોકો છોડી છું કે કદાચ કૂતરું હશે કે ભૂંડ હશે તો પછી કૂતરામાં દોગમી આલવી તમે વાત તમારી સાચી છે પણ કૂતરામાં જ મોણેમાં તો ઘણો ફેર આવે અને અમે કૂતરા જવા લાગતા ને ઘૂમતા આકા તમને કૂતરો મારે ના કહેવાય પણ તમારા ભાગડી એવી શેકણીયા કલરની છે ને એટલે ભૂંડના જેવી માથું લાગે સાર્યું હાલત હું સમજો તમે કીધું ભૂંડ ચોથી ભદવાડ કરે છે ચાકડી કલરનું ભૂંડ ચોકને આવે છે ઘૂમતા આકા કેટલા કલર નો હોય છે
ઓ મફુજી હા એ તો બરાબર છે. આ ફૂલ કેમ લઈ દો છો? ધનતેરસની પૂજા કરવા. હે? ધન પૂજા કરવા. હવે ધન પૂજા કરવા ગધાડા બીજા કાઢ્યા. અમારે જો મફુજી માર્યો ચોપડો. હા ધનતેરસ હોય કે ના હોય, હવારમાં નાઈ જ નાખવા. હે? હવારમાં નાઈ જ નાખવા. હા એ વાત તો સાચી છે. અમે સુનતા હતા તમે નાઈ જ નાખ્યા છો. હે? હા એટલે રોજ નાઈ જ હા. નાખો છો કે હવે હવે હારી એ દવા દો વાત ભૂમતા કાકા હભળો મારી વાત. ધનતેરસ ની પૂજા મારે કરવી છે. તમારા પાસે કોઈ જૂનું નોણું છે? નાનું હા મારા પાસે એક સિક્કો પડ્યો છે, બીજું કોઈ નથી. બીજું નહીં. ના હાર તો તમે પૂજા કરીને પછી મને આલજો, હું લેવા આવું છું. એ તો કશો હો? વાંધો નહીં. હાલ અને મને આવું છોકરો આવશે પાછા આલજો. કાંઈ થવો તો નહીં. એ તો આજો આજો. હો સારું સારું. હાલ હાજો. પછી એક જ હંગરી રહ્યા છો? હે આટલી ગળા શું કર્યું? જૂનું નોણું એક જ હંગરી રહ્યા છો? એક જ છે ભાઈ, કોઈ નથી તાન બીજું. સારું સારું. આ સિગરેટ ચો થતી રહ્યા છે ઘર વાંચી વાંચીને. મને લાગે હાલ તો લઈ આવ્યો છે ને 2500 નો, એટલે ઘેર ઘેર બતાવશી તાણે ને. હવે ઘેર ઘેર બતાવતી હોય સારું છે. ટોકણી પિયર ના પહોંચી હોય ભાઈ. હું કહું છું અત્યારે વાત કરવાનો ટાઈમ નહીં. તમે ફટાફટ પેલો ગલ્લો ફોડી નાખજો, માંથી કેટલા પૈસા નીકળે છે. હા એ હું એવી ચેક કરું, તું બીજા વોળ કરવાના રાખ. તમે ફટાફટ આવો, તમારે ઉઠાત આપવું પડશે. અલ્યા પણ તું જો તો એ તો ઓળખાણ છે બધા ગમે એ મળી રહ્યો. હોવા મળી રહ્યા છે, ઓળખાણ છે. હાય. લે કાકા જલ્દી કરજો. અલ્યા ભાઈ આવ. હા. લે હાડો આઈ જા. કેટલા નીકળ્યા ગલ્લામાંથી? 10,000 જેવું નીકળ્યું છે ભાઈ લે. હજુ 40,000 રૂપિયા કરવાના છે. ભત્રીજા 40 હવે ગમે ત્યાંથી કરવા પડશે. અને જો 40 થાય પછી હોદે તો 1 કરોડ આપવાના જ છે કે. અને આપણે તો કે મહિનાનો વાયદે લેવા છે. હો સુધીનો વાયદો રાખવાનો ગમે એનો. લે હાડજો. તાણ આવો ધરાજી. ભૂપતજી ભત્રીજા બેન તો જબરદસ્ત નરમી મળી છે મારા ઘેર આવવાની. અલ્યા ભાઈ તમારું ઘર જાણ્યું વપરાય. તાન થોડી જરૂર હોય તાણી. હા આમ તો જો આવો છો તમે તાર. હા ભાઈ આયા. મારી વાત સાંભળો. ધનાજી, બોલો 40,000 ને અચાનક જરૂર પડી છે. એવી શું જરૂર પડી તમારે વળી? દોય છે. એટલે ભાઈ જરૂર કોઈ કઈ નહીં પડતી, અચાનક જરૂર પડે. ભૂપતજી વાત સાચી છે. 40,000 તો નહીં પણ 20,000 રૂપિયા પડ્યા છે ને એમાં દિવાળી આવે એટલે મારે જોવું હોય. હાલ ના મળે તમારે. હવે ધનાજી તમે શું બકાવો? તમારા જોડે પૈસા ના હોય? અલ્યા એનો હિસાબ કરતો કે આ બેઠા બેઠા 3-4 જણો જોડે લેવાના છે. એમ તો લાખ રૂપિયા લેવાના છે. આય. પણ મારા બધા દિવાળી ચડકી છે. મારી વાત સાંભળો. અમારી દિવાળી ચીડ અમે નહીં કરતા. તમે કોણ બેહો. હું તમને કહું દઉં હવે. તમે કોઈ કહેતા ના. તમને એક વાત કહું કે અમને એક મહાપુરુષ મળ્યો છે, બરોબર? અને એના જોડે એક સિક્કો છે ને એવો, તે એ સિક્કાની આ ધનતેરસના દાડા પૂજા કરે ને તો 1 કરોડ રૂપિયા આકાશમાંથી પડે સીધા. તાણા હોય તાણે. આ તો તમે અમે આગળ કોકને વાત કરો ને તો 20,000 ની શું વાત કરો? 40,000 ની શું વાત કરો તમે? 40 લાખ રૂપિયા લે. કાકા પેલો કાકો તાત્કાલિક આલવા બેઠો તો 10 વીઘા જમીન આલવા બેઠો તો અહીંયા. બોલો. તો હું 20,000 આલુ કરી પણ મન કેટલા આવ્યો તમે? મારી વાત સાંભળો. તમે 40,000 નું સેટિંગ થયું નહીં? ના 40,000 નું નહીં થાય. યાર અમારે જો 20 દખે વળી બહાર ફરવા જવું. એક કામ કરો, તમે 20,000 આલો. તમને વાતના તમે તાર અમે ધન પૂજા કરી રહ્યા ને, હા. એટલે 40,000 આવી છે ડબલ. લઈ દેજો. પણ કોઈ વાત ના કરતા હો. ના પણ સીધા જેવા આલો ને હવે આલી દેજો મને ઘેર આવી. અરે અમે એવી સિક્કાની પૂજા કરી નહીં કે 1 કરોડ પડ્યા નહીં. એક ભિખારી હતો હાવ, ભીખ માંગતો તો. અને એ મહાપુરુષ એવા હતા ને, જે ગરીબ હોય ને ગરીબ હાવ એને જ સિક્કો આલે. અને ધનતેરસના દાડે એક જ સિક્કો ને એક જ જણને આલવાનો. એવું છે એમ? ભિખારીને કરોડપતિ કર્યો. અને મોટી મોટી તો કંપનીઓ છે, એને ઈયો પગ દબાવતો હતો. પૂછો મારા કાકા. અરે મને ખુદને વિશ્વાસ નતો થતો કે આવો મોણો પગ દબાવે. અને તમે જો તો લુગડો VIP તોય તો થોડા વધારે આલજો મને. હવે 50 છે આટલું તો કોઈ વ્યાજ ના આલો તો 30,000 તો વધારે આલો તમને. અને એવું હશે પણ અમે જો કાકો ભત્રી તો એવું રાખવાના આલો. તમે તાર અડધી રાતે આવી જજો પછી રૂપિયા વાળા થાય તો. તાણી. અને ભલા તે અમારે તો ગરીબ જ સેવામાં જ વાપરવાનું છે. હા
અમાર જો ઘર ભરવો છે તરાજે પછી જેટલા પાછા અમે ખોટા ધંધા કર્યા હતા ને એ બધું પાછું બંધ એવું વતને બંધાઈ ના મહાપુરુષ જોડે અમે તાર કઈ વ્યાજમાં આવો ને તો મારા જોડે દોડીને આવજો તમે. ના ના આ રૂપિયા વ્યાજમાં નહીં તમે તાર તમારે જોતા હોય ને તો અડધી રાતે તમે તાર લાખ રૂપિયા લઈ જાજો શેમાં? હા પણ એને 10 કેટલા 20 છે ને 20 હોય. લ્યો જલાજી હાલ અમાર જોડે ટાઈમ નહીં કારણ કે હોદે પૂજા કરવા ધનતેરસ અડધી એડી ગઈ અને આ તમને વાત કરી હો ના કરતા ચોય ના ના ના, આ તમે મારું નામ ના લેતા કોઈ થાયથી લાવ્યો તો. ના ના એ તો નહીં કહીએ હો એ પ્રભુ ખરેખર આજનો દાડો તો મારા માટે એટલો સારો હતો પણ પ્રભુ આજના દાડામાં આજ જે મેં ધન પૂજા કરી એટલું મારે ડબલ થાય અને મારા પાસે જે છે એ કદીએ નાના છે હે પ્રભુ નીનેઠે અને ડબલ થાય હા હે? હા આવી અમારી આશી છે એવું એમ નાના પણ મારી એટલી જ ઈચ્છા છે એમ ખરેખર ફૂમતા કાકા ઊણની ધનતેરસ એવી આવી છે સાચી વાત છે મારે જો એટલી ઈચ્છા છે કે આ મારા પાસે છે ને એનાથી હવાયું થાય એમ હવાયું એટલે આજ ને આજ હોદન હોદા થાય હા હોદન હોદા હવાયું થાય એ તો એવું જ કોણ લેવા બંધ છે અરે અમી આલ છો અમી આલ છો તમે હા મારી વાત સાંભળો હા અમન ખાલી છે ને 20,000 રૂપિયા આલો હા ભાઈ 20,000 રૂપિયા ચોખ્ખી વાત છે કે મારે પાન નથી બરાબર છે ફૂમતા કાકા તમે તમે એક વાત મને આવતે પેલી એવી કરી કે અમે તમને આલી છે તો ઉપરથી પાછા તમે હાલ તો લેવા આવીને બેઠા છો ફૂમતા કાકા વાપડો આપણા કોક લેવા માટે કોક ખૂબ પડે તાણી મેળાવે હેજી વેજી હોય તો મેળ આવે ફૂમતા કાકા અત્યારે તમે વી આલો અને હોદે તમને વીના ડબલ હે? હા વીના ચાલી વીના ચાલી હા તમે આ મારા પાસે નોટો લઈ જાઓ પછી છાપીને ડબલ કરી પાછી આલજો હવે મન લાગે પેલા તલાજીન ઘોડ વાયાને કેવું પડશે તું બધું સમજાવવું પડશે મારી વાત સાંભળો. આ છે નહીં અમે હા. કાકો ભત્રીજો શિખર શું નસીબે ઘેરથી હેડ્યા નહીં તમને એટલે ખબર. ઓવે મોમાના મંદિરે દર્શન કરવા હા બરોબર અને એક મહાપુરુષ આઈને બેઠા હતા આ છે એના જોડે એક સિક્કો એવો હતો ચમત્કારી સિક્કો એ સિક્કાની તમે ઘેર લાઈન પૂજા કરો ને હા. તો 1 કરોડ રૂપિયા આકાશમાંથી પડે 1 કરોડ રૂપિયા 1 કરોડ પણ એ સિક્કો એ મહાપુરુષે જે વિધિ કરી હતી ને ત્રીજા સિક્કો ઘણું ના કરો એ વસ્તુ હા, કો એ બહાર વસ્તુ- ઘણું પાડવા ના એ પાડી છે. વસ્તુની મહાપુરુષે વિધિ કરી હતી ને વિધિના 50,000 કિંમત આલવી પડે છે હા એટલા ફૂમતા કાકા અને ઓભળો અને એ સિક્કો સ્પેશિયલ ગરીબો માટે જ છે. હું ગરીબ જ છું મારે શીખો જોવે છે મને લઈ આલો ભાઈ કાકા તમે ગરીબ છો મને ખબર છે હા પણ તમારા જોડે જમીન તમારા નામે 10 વીઘા બોલો 10-12 વીઘા જેવી છે કે નહીં? ભલે જમીનમાં તમે કોઈ પાડતા નહીં મને ખબર છે હા પણ જમીનમાં જે ખાતેદારમાં નામ બોલતો ને એ નહીં હાલતા બા. કાકા પાડે કે ના પાડે હું શું પણ કહું? કરોડ 2 કરોડ ની પ્રોપર્ટી તો ખરી કી હા. હું શું કહું છું હા. આપણે એમ નહીં કહેવાનું કે મારા પાસે 10 વીઘા જમીન છે. હવે ઈ તો અહીંયાના મોય ચમત્કાર છે કે તમે ના કહો નહીં હા. તો અહીંયા ખબર પડી જાય કે તમે ધંધો શું કરો છો હે? શું કામ કરો તો બધી ખબર પડી જાય તમારે જેવો એક 10 વીઘા જમીન વાળો સિક્કો લેવા કગરતો હતો હા તોય તમે જુઓ ને તોય ખબર પડી ગઈ કે ભાઈ તું ગરીબ નહીં તારા જોડે 10 વીઘા જમીન છે પછી જો હાથ જોડીને કગરી પડ્યો ના હોય. અને અમે તો હાથે હાથું બોલી ગયા ના ના એટલા- સડા પાડી દીધો લો સર હા, એટલે અમારા ઉપર તો રાજી થઈ ગયા કે ભલે તમે ચોરી કરતા પણ તમે હાથે હાથું બોલી ગયા ને એટલે હું તમારા ઉપર રાજી થઈ ગયો એના પણ મને તમારી ઉપર હવે ઈજવામાં આવ્યો છે એમ ફૂમતા કાકા અને અમે પાછું અમે હવે નક્કી કરી દીધું છે હા. ને કે આ વસ્તુ આ ધોધે પૂજા કરી હા. અને જેવા 1 કરોડ રૂપિયા પડે ને હા. પછી બધા ખરાબ ધંધા છોડી મેળવા છે ના ના બરાબર. અને સેવામાં જ જતું રહેવું કાકા ભત્રીજાને બસ બોલતા કાકા ના, ના. એને ખુદ કીધું કે ગરીબોની સેવા કરજો તમે બસ ના ના હાથમાં અને તમારે આપવું છે ને તો લઈ જા ના ના એ તો હું આવ્યો હું ઠેઠ જોઈ હિમાલય બાજુ ને હમણાં બધા ફરવાનું પ્લાનિંગ બનાવ્યું છે ને હમણાં સેવામાં જવું છે એમ તાણે ના ના હારું તમે એક કામ કરો ખરેખર મારું બેટું જેવું હું ધન પૂજા કરીને ભોજન જેવું ભરપૂર પાણી માજું એવું મારું બેટું હાલ મારા પાણી લાભ આવીને બેઠો છે ખરેખર ઉમતા કાકા હવે જલ્દી વાર ના કરો પેલા કાકા અમે ચોકી મેલીને આયા છે બીજો કોઈ ગરીબ આઈ ના થાય મને મારું બેટું આ સિક્કા ઉપર થોડુંક ઈજમાં ઓછું થાય છે ફૂમતા કાકા
સિક્કા ઉપર વિશ્વાસ નહીં કરવાનો. ફૂમતા કાકા એટલું વિચારો કે અમે કાકો ભત્રીજો છો, અમે ગમે એવા હોય ને તો અમે ખાલી અને ઓશોમાં તાકા ને તોય ખાલી પારસી લે કા માણસ એવો છે. ફૂમતા કા પણ એ- બીજું ભત્રીજા માર વાતો પડે. તમે મારા કરતા ઉંમરમાં મોટા ખરા કે ખોટા? તો તમે હજી મેં ગાધા ને એટલી ઘંટિયાના આટા તમે નહીં ગાધા હોય. નથી ખાતા, તમે બધા ખાઈ ગયેલા. હા એટલે અમારા બુદ્ધિ ઘણી હોય. અને ફૂમતા કાકા મારી વાત આપણો બીજી વાત કે જે દુનિયામાં કરોડપતિ ને અદબોપતિ છે ને એના પાછળ આવા રાજ હોય છે. કોઈ હમણાં મજૂરી કરીને તમે થાજો કરોડપતિ. તાણે આ તાણે તમે પણ આ પોહટ 70 વર્ષ કાઢી નાખ્યો. તમે જે લાખોપતિ થયા નથી જો. તો બસ કરોડપતિ તો ચોથી થો હારું. થો. ના. અને અમને તો આ ટૂંક સમયનો રસ્તો મળી ગયો છે. ના, હારું. જ્ઞાનનું મૂળ મળી અને ગયો. મારી વાત આપણો એવું ડબલ નું ના રાખતા. ડબલ તો અમે તમને હોદના તો આલી જ દેવા વેના ચાલે. હા. પણ તમે તાર્યા પછી અમે તમારું જોગું નહીં રાખો. હા અડધી રાતે જરૂર પડે ને તો ખાલી કાકા ભત્રીજાને મનમાં યાદ કરજો ભલા. એવું એમ? હા આઈને ઉભા રહી લાખો રૂપિયાની જરૂર હોય ને તોય. ના ના બરાબર છે. તો પછી હું લાવું છું બરાબર છે? જલ્દી જલ્દી કરો. પેલો હમણાં ચિયો ગરીબ આવી જાય તો લઈ જાય. ઓય. લક્ષ્મી ચોથનો કરવા આવી છે તો પછી શું કરવા ના પાડશે હે? હું લાવું હો. પૈસા તો નથી જોતા ને? ના હાલ બી લાવો ને તો પડ્યા છે બીજા તમારા જોડે. એવું? કાકા કાકા એક દોન ની ખાલી ધન પૂજા થઈ જાય ને ખરેખર 50-60 વીઘા તો જમીન લઈ રહેવી છે. ભત્રીજા એ વાત સાચી છે પણ આ ફૂમતા કાકા જેવા ગરીબન બાપડો થોડા થોડા હાલવા પડે પછી. ના જે જો આ જલેજી એમ ફૂમતાડજી અને આપણે અમે કામ કરી છે ને. બાપડો ચલોજી રહ્યો ને એ તો હાફ ગરીબ છે. એને 25 રૂપિયા આલ્યામાં આપણું કોઈ નેઠી નહીં જાય. કાકા પೈ પૈ કરીને ભેગા કરે છે. ગણી કોઈ ગણવા નહીં. 20,000 થઈ. વિશ્વાસ છે. હવે બસ તાર ફૂમતા કાકા વિશ્વાસ છે. લ્યો અરજો ભત્રીજા હવે આપણે હેડવાન કરો. જોડો. તમે ઘાટ પાછા આવજો. ફૂમતા કાકા ખરેખર આજ તો મારો દાદો હું ઉઠ્યો છે. ફૂમતા કાકા દાડો તમારો નહીં અમારો હારો ઉજ્યો છે આજ. ના ના અને આજની ધનતેરસ આખી અલગ છે જ. હા શું તાણ. આજે હાલવા આવેલી. હા. હાલવા આવેલી છે ને આપણે એમાં બેઠેલા. જોડજો કાકા મોડું થાય. એ હારું. ખરેખર પણ મારે તો ડબલ થઈ ગયા. જેમ થવા હોય કોઈ ના તો કોઈ નહીં. હા ચમ આવું કરો છો તમે? ચમ મન ભૂલી ગયા હોય બેહારી ગયા છો ચમ આવું કરો તમે? ના ના ભૂલી નહીં ગયા. પૈસા લઈને આયા એટલે સિક્કો લઈ રહીએ ને. હા અલ્યા સિક્કો તો મેં ચોય નહીં જવા દીધો તમને ખબર નહીં. એ તો અમને વિશ્વાસ હતો. એક ભિખારી આવ્યો તો ના હોય. અરે તમે જો તો એની હાલત એટલે બદતર હાલત. અને આ વેકણ આ મહાપુરુષ ફાઈન જોત ને તો તરત સિક્કો આલ્યા આલજો હા ઉતાણી. પૈસા ચોથી લાવો. પૈસા આલ્યા ભાઈ તો પછી ઈ ભિખારી છે લાલચ હોમે આવે એટલે બધું ચોકથી ગમે એથી ચોરી કરીને પૈસા લાવે ચોકથી. એક કિડની વેચી મારીને લાવે. તમે જોવો ને આટલા માણસો તમે જો મારે કેવું મોનતો નતો મોઢું દબાઈને ઉપાડીને નાશા ખેતરમાં આખો છો. હા એ હાલ કરી. ખરેખર ભૂલતા ના મને પાછા. હારું હારું હારું. હા ભૂલો હેડજો. હેડો આ લેના ધોનમાં બેઠા છે. ઓય બોલો મહાપુરુષ ને જય. જઈને આયા એમ ને? કહેવા જોઈએ ને. હવે મને તમે હાચા ગરીબ લાગ્યા. ચમ કે તમે પૈસા ઉછીના લાયા છો. વાહ વાહ મહાપુરુષ. જેના ને જેના જોડે માજીને લાયા છો ને મેલ્યો વાયકણ. હવે તમારે માગવાનો વારો નહીં આવે. અને ઓભળો મારી વાત કે તમને આ સિક્કો તો હું આલું પણ પૈસા આવે ને એટલે કોઈ ગરીબનું સારું કરજો. બરોબર? તમે આ પૂજા કરશો કમ્પ્લીટ તમારી પૂજા થઈ રહે એટલે અધેરથી 1 કરોડ રૂપિયા પડશે. બરોબર? અને એ 1 કરોડ રૂપિયા હારા કોમમાં જ વાપરજો. હા સાચું. બરોબર? અને આ સિક્કો એના હાથે ગાયબ થઈ જાય અને મારા જોડે આવતો રહે. હા. પણ આ સિક્કો તમારી પૂજાની થાળીએ એ મેલી રાખવાનો. બરોબર? જેવા તમે 1 કરોડ રૂપિયા લ્યા હોય એવો આ સિક્કો ગાયબ થઈ જાય. બોલો મહાપુરુષ ને જય. અમે હવે રજા લઈએ. જો એ આદત પૂજા કરવાની હોવાની. આઝાદ આઝાદ આ ધનતેરસ છે. હા આવજો. હારું હારું.
મો આ ભાઈ ઓ તારી ઓ ભાઈ ઓ હા વડીલ, તમે તો જબર છો. સિક્કો જેવો હાથમાં આવ્યો તમે તો હેડવાની સ્પીડ વધારી નાખી. એટલે હવે આ ધનતેરસ છે ને એમાં અડધી વેળા થતી રહી છે. અમારે ઘેર જઈને આની પૂજા જ કરવાની તરત. હા તમે તાર પૂજા કરો ને કરોડપતિ થઈ જાઓ બરાબર, પણ મારું શું હવે એ તો 1 કરોડ આવે એમાં 10 લાખ તમને આલવાના છે ને. તમે અમારા માટે બહુ મોટું કામ કર્યું છે. હા 10 લાખ તો સાચા મને વેકણ જ આલવા આવજો પાછા 10 લાખ હો. હારું, હારું. હા અને હાલ રાજી કરતા જો કે ભત્રીજા હોય તો આજે થોડા ઘણા જે હોય. ધનતેરસ ના દાડે કોઈ ના પડાય. આ તો હું વડીલ મૂકી દઉં. તમારે 10 વીઘા જમીન છે ને તમે 500,000 માટે જ નહીં મરતા હોય કે? ઓ અલ્યા ભાઈ આ તો હવે- ખાલી એમ નહીં, પેલા મહાપુરુષે ના કીધું પૈસા અમે માજીને લાયા છો. હા આ જેટલા માજ્યા ને બધાને ડબલ કઈ લાયા છો. હોય. તાણી હા તમે તાર જો વાત નહીં, ડબલ આલવાના પાછા. ના ના તમે તાર બધું દેવું ચૂકતે કરી નાખો ના પૂજા કરવાનું ચાલુ કરો હવે જો આ તમે તો સેવા કરો હો. આવજો. એ ભત્રીજા, હા આ કાકો છે એના તો હાથુકલા બાપડા પેલા મહાપુરુષ ચોથી આલે સિક્કો. હાવ ચીપાળી હતો, 500 રૂપિયા ચીડે દોડીને આવ્યો. કાકા 10 વીઘા જમીન છે તો ભિખારી ઘોડ પૈસા માજી જો આપડા. મને તો ચેવો લાજો ખબર? માગણ લાજો. આ કશું બોલશો નહીં, કદાચ તેના સિક્કા ઉપર કોઈ ખોટી અસર પડે તો કશું બોલશો નહીં. હાલ એકદમ ની વિધિ થઈ રહેવા દો, પૂજા થઈ રહેવા દો અને પૈસા હાથેથી પડવા દો. સિક્કો ચઈજો હાથમાં મુઠ્ઠીમાં રાખો, ખીચામાંથી પડી જાય તો ભત્રીજા વાત સાચી છે. હો ભમતા કાકા, હા શું કરો છો? હે મોઢું જોતો હતો. હવે ભમતા કાકા દર્પણ ને શું કેમ શરમમાં નાખો છો? એટલે દર્પણ ને શરમમાં નથી નાખતા ને તમે આ દાદા દાદા ઘા છોડશો ની ખબર પડે છે. ભમતા કાકા ઘા નહીં છોડતા, એ તો જે મોઢો દોરાતો હોય દોરો. હવે તમારે મોઢું જોઈજો કેટલા હોળું તણાય છે જોઈજો. હે ફક્ત જેલા ટોમેટા જેવું લાગે છે. એટલે એમ નહીં. હા હવે મારી ટોપના તો શું છે કે આ કાલે બહાર જાઉં છે ને એટલે આ મૂજો સેટ કરતો તેમ. હા એ તો બરોબર છે. પેલી પૂજા કરી દેવા લાવજો, સિક્કો હેડજો, મારે પૂજા કરવી છે. પાટ ઢાળેલો પડ્યો છે. પાછ ટાળેલો પડ્યો છે એમ. હોવે બરાબર છે. એટલે અમન તો મૂર્ખો કરીને આયા તમે એમ ને. જેમ ભમતા કાકા મારાથી મૂર્ખો ના કહેવાય તમને. એટલે મારી વાત ઓપલો ખબર ના પડતી હોય તો તમને કહું હા. કે ધન પૂજા કરેલો સિક્કો જે હોય ને એ કોઈ ના હાલે. પણ- આ તો પછી હલવાય તો બોલ્યા હતા તમને. પણ ભમતા કાકા મારે જો તમારો સિક્કો લઈ લેવો છે, મારે તો પૂજા કરીને પાછો જ આલો છે કે? પણ મારે તો વાકણ પૂજા થઈ ગઈ કી હા અંતાની. એટલે તમે પૂજા કરી રહ્યા મને આલો એટલે હું પૂજા કરીને પાછો આલું. ના રે ના ભાઈ એવી રીતના તો વાત કરો છો, કોઈ ડબલ થતું કોઈ વાત કરો છો. અને અમારે તો કેવું છે કે આજના દાડા મેરો સિક્કો હું હાલવાનો નથી. અરે. કારણ હા. કે આજ તો મારે બધું બરોબર છે. હવે શું થયું? બધું બરોબર છે. હે એ તો હાલ શીખલી જ છે, હે શીખલી જ વાત છે. કોકે વળી આની મારી શીખલી જ વાત છે આમ. આ એ તો તમારે સિક્રેટ હોય ગમે તે ગુંજામ ઘાલીને ફરતા હેડો, પણ સિક્કો મને આલો. હોભળો મારી વાત, સિક્કા ઉપર તો પૂજા જેટલી વધારે થાય ને એટલું સારું ભમતા કાકા. ના બાપુજી શીખો નહીં મારી. હા? શીખો નહીં મારી. તો પછી તાણે એટલી બધી મોટી મોટી સિક્કો ફાડતા હતા, ઘેર આવીને લઈ જાજો. એ તો શું હતું કે તમારે 4 ફૂલ લીધા ને તમે હવે એ પણ મને બોલતા હતા ને એટલે અમે શું કોણ બોલીને ત્યાં કરું તો ખરું જ નહીં. હા તે નહીં આલો ના. તો હોભળો મારી વાત, હે. એક ખુલ્લી ચાનો સાલું હે કે હવે ભૂલે ચૂકે મારા બગીચામાં પગ ના મેલતા. ના કે એક પગ ગોળભીમ રહે ને એક પગ બાયણે રહે. ગોળભી વાળો પગ તમારે ફેર મધરે નહીં આવે. કેવું અમે તારે હવે મારે શું છે તમારે માથે આવશે નવરો ફૂલ વરજાથી આવશે. હવે પાણીની પાઇપ અમારે ઘર ઉતી છે કોઈ તમે તો કોઈ ફોડી જ નાખવાના નહીં. તમે તમારું લક્ષણ નહીં ભૂલો હે કે તમે ગમે ત્યારે ભૂંડનો અવતાર ધરીને ગળીને મજ નવળી થઈને પહેરજો ખરા. એ તો પછી થઈ ના હે? થઈ ના પડે એમ તો પછી છોકરા કે છે હું હાજર નહીં હોતો તો ભૂમતા કાકા તમે મને ગલકા વેણી દો છો. હે હવે નહીં આવે બીજું શું જાણી. સારું તમે હા, આવો તો બધી. હેલાર વાળું કે તો હેલાર પગ મેલ્યો ને તો ગલકા જેવું મોઢું કઈ નાખ્યું. તમે હા. શરમ વણા થાવ તો ભૂમતા કાકા હું પછી શરમ વણો જ છું ડબલ. આ બધી સંબંધ બગાડી નાખો તમે. ભૂમતા કાકા સંબંધ જેવી નોમત વસ્તુ જ નહીં તમારામાં. હારું હે? હારું અને નથી હારું. સંબંધ કને કહેવાય? 4 ફૂલ ગુંજાબ ગાલીને લઈને આયા હતા ને હું કશું નતો બોલ્યો ને આને સંબંધ કહેવાય. હવે નથી કોઈ મોટી વાત કરી નાખી તમે. 4 ફૂલ આવેલા છે તે. હારું હારું તમારો જે કે આ બધી બોલતા નથી એટલી ઘડી બધી. હાર હાર નહીં જોતો હાડ આ પછી અમારી જીભે પછી તોય થાય. શું જાય ચોકણ જાય તમારી જીપ. યાર હમા પડી. હે હે ઘૂમતા કાકા ધનતેરસ ના દાડા ગધાડા પે બેસીને ગધાડા કાઢવા જાય.
બીજે ચોય નહીં જાય. હે. કાકા સિક્કો જોઈજો. આ રહ્યો ભત્રીજા. ઉવા પાછા આ તો મુઠ્ઠીમથી જતો રહે. ના જવા દ્યો આમ તો ભત્રીજા મુઠ્ઠી કની છે. અને બીજું શું ખબર છે કે હવે આપણને ગરીબીને કેટલો ગાળો રહ્યો 1 કલાકનો. 1 કલાકમાં આપણે 2 કરોડપતિ. ગામમાં નંબર 1. હા મારું પોંથો પાટણ